હાલો તો આજના નવા બ્લોકમાં આપણું બધાયનું સ્વાગત છે। તો જય માતાજી બધાયને। આજના નવા બ્લોકમાં જો આજે રામનવમી છે, એટલે રામ ભગવાનનો શ્રી રામ ભગવાનનો આજે જન્માષ્ટમી છે। તો આજે અમારે અહીંયા ગામમાં બહુ મોટો ઉત્સવ મનાવશે બધાય, કે શ્રી રામ ભગવાનનો આજે જન્માષ્ટમી છે। તો બધાય આજે તો જો છોકરા પણ નાના નાના મંડ્યા છે ડિસ્કો કરવા, રામ ભગવાનનું ગીત ગાય છે। આજે તો આ છોકરા બધા જો રામ ભગવાનનું ગીત ગાવા માંડ્યા છે। તો આજે તો તમે મોટા બેન ઘરે આવ્યા છે, એટલે બધા જો ખુશી મનાવે છે। આજે રામનવમી છે ને, એટલે બધા આજે ખુશી મનાવે છે। અમારે પણ અહીંયા મોટો ઉત્સવ છે, ટાઈમ રહેશે તો જોવા જઈશું। આજે જો તમને અમે અમારા મોટા ભાઈનું ઘર બતાવીશું, કામકાજ ક્યાં પહોંચ્યું છે। આજે તો ઇન્ટર માળીએ કામ પહોંચી ગયું છે। હવે આ જો બાર હાક ને એવું મૂકી દીધું છે, ઇન્ટર માળીએ પહોંચી ગયું છે। હવે ઇન્ટર માળિયા ભરવાના છે। જો આ 2 મકાન છે, જો આ 2 મકાન ઇન્ટર માળિએ પહોંચી ગયા છે। અહીંયા બસ આ રસોડું છે, અહીંયા રસોડું છે, આ બાજુ બાથરૂમ છે, ને પેલા તો અહીંયા જૂનું રસોડું હતું। જો અહીંયા જૂનું રસોડું હતું પેલા, ને આ બાજુ જૂના બાથરૂમ હતા। આજે જામફળી પણ છે, અહીંયા મોટી જબરી જામફળી, એમાં જામફળી જો આવ્યા છે। આ જો પડતા જો ગીત ગાવા જ માંડ્યા છે। આજે दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे। राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे। राम आएंगे। जय श्री राम। તો હવે અમે મોટા ભાઈને ઘરે ગયા હતા, ત્યાંથી વ્યવા સીવી, તો હવે તમને અમારું ઘર પણ દેખાડશું। તો જા પાછળથી એવો કાંઈક વ્યૂ આવે છે અમારા ઘરનો। જા અમારી ઓસરી છે, આ ઓસરી છે। પૂજા પાઠ કરવાનું માતાજીનું મંદિર છે અહીંયા। આ જો અમારું ઘર છે, આવું કાંઈક છે બધું। આ જો કિંજીનો ફોટો છે, અહીંયા અમારો ફોટો છે। આમાં નીલુન ફોટો છે, અહીંયા અમાર કાચ છે। આવું બધું કાંઈક છે। આ અમારો રૂમ છે, આ પારિયાણું છે અમારું। અહીંયા રસોડું છે, આ રસોડું છે। અહીંયા ચૂલો છે, આ રામ ભગવાનની છબી છે। જો આજે તો રામનવમી છે, એટલે શ્રી રામ ભગવાનનો ઉત્સવ છે। આજે શ્રી રામ ભગવાનનો જન્માષ્ટમી છે,
તો આજે તો ગામો ગામ બધી ખુશી મનાવતા હશે બધા, કેમ કે આજે રામ ભગવાનનો જન્મદિવસ છે. તો આવા નવા વિડીયો તમને જો નવા નવા અમારા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ બધાને, જય માતાજી.